તમારા પહેલા ટેટુ માટેની 5 ગોલ્ડન ટિપ્સ. શું તમે પણ તમારું પહેલું ટેટુ કરાવવાનું વિચારી રહ્યા છો? મનમાં ડર છે કે ટેટુ બગડી ગયું તો ક્યાં કરાવું, કઈ સાઇઝનું કરાવું, અને આ બધા સવાલોથી કન્ફ્યુઝ છે? તો ઊભા રહી જાઓ, ઉતાવળમાં કોઈ ભૂલ ના કરતા. તો હેલો એવરીવન, મારું નામ ઉમંગ ટેલર છે અને હું યુકે ટેટુ સ્ટુડિયો બાવળા ખાતે એક પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ છું. આજે હું તમને એવી 5 સિક્રેટ ટિપ્સ આપવાનો છું જે તમને કોઈ ટેટુ આર્ટિસ્ટ નહીં કહે. જો આ 5 વસ્તુઓ નહીં જાણો તો લાઈફ ટાઈમ પછતાશો. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. ટિપ નંબર 1, કન્સેપ્ટ. ઘણા લોકો શું કરે છે, સીધા ગૂગલ કે પ્રિન્ટરેસ્ટ ઉપર જાય છે, કોઈ ફોટો જુએ છે અને કહે બસ મારે આવું જ ટેટુ જોઈએ છે. દોસ્તો, આ સૌથી મોટી ભૂલ છે. ડિઝાઇન અને કન્સેપ્ટ બંને વસ્તુ અલગ છે. કન્સેપ્ટ એટલે તમારો વિચાર, જેમ કે તમારે પાર્વતી, શિવજી અને ત્રિશુલ ભેગું કરવું છે, શાંતિ અને શક્તિની થીમ બનાવી છે, તો આ થયો તમારો કન્સેપ્ટ. આર્ટિસ્ટ તમને આ કન્સેપ્ટ પરથી એક નવી અને યુનિક ડિઝાઇન બનાવી આપશે. એટલે ગૂગલ પરથી કોપી પેસ્ટ કરવાનું બંધ કરો, પહેલો પોતાનો વિચાર નક્કી કરો અને આર્ટિસ્ટ પાસેથી યુનિક ડિઝાઇન બનાવડાવો. બીજી સુપર ઇમ્પોર્ટન્ટ ટિપ્સ, પ્લેસમેન્ટ એટલે કે ટેટુ ક્યાં કરાવું. ધારો કે તમારે દિવાલ પર મોટી ફ્રેમ લગાવી છે, તો તમે ત્યારમાં નાનો એવો અમથો ફોટો તો નહીં જ મૂકો ને. કેનવાસ જેટલી સાઇઝ તો જોઈશે. બસ ટેટુનું પણ એવું જ છે. જો તમારી ડિઝાઇનમાં બહુ ઝીણવટ ભર્યું કામ હોય, ડિટેલિંગ હોય, તો એને ઇનર ફોરમમાં કે ડેલ્ટોઇડ મસલ જેવી ફ્લેટ જગ્યા પર જ કરાવો. એવા ભાગ પર ટેટુ કરાવવાનું ટાળો જ્યાં સીધો તડકો પડતો હોય, નહીં તો થોડા જ સમયમાં ટેટુ ઝાંખું કે ટેન થઈ જશે. યાદ રાખજો, સાચી જગ્યા ટેટુને વર્ષો સુધી ચમકતું રાખશે. ટિપ નંબર 3, સાઇઝ. અહીં ઘણા લોકો થાપ ખાઈ જાય છે. મારા ભાઈબંધે નાનું ટેટુ કરાવ્યું તો હું પણ નાનું ટેટુ કરાવું. ના, એવું ના કરાય. જો તમારી ડિઝાઇનમાં બહુ બધી ડિટેલ હશે અને સાઇઝ નાની હશે તો શરૂઆતમાં સારું લાગશે, પણ 5 વર્ષ પછી બધી સાઇઝ સ્કિનમાં ફેલાઈ જશે અને ટેટુ એક કાળો ધબ્બો બની જશે. ટેટુની સાઇઝ આપણી સ્કિનમાં સમય જતાં સેટ થાય છે. એટલે જો ડિટેલિંગ વાળું ટેટુ જોઈતું હોય તો આર્ટિસ્ટની સલાહ માનીને સાઇઝ થોડી મોટી રાખો, જેથી ભવિષ્યમાં લાઈનો ભેગી ન થઈ જાય અને ટેટુ પરફેક્ટ દેખાય. અને ચોથી અને સૌથી મહત્વની ટીપ, ચૂઝિંગ ધ રાઇટ આર્ટિસ્ટ. સોશિયલ મીડિયા પર કોઈ આર્ટિસ્ટનો ફોટો જોઈને સીધા પહોંચી ના જાઓ. દરેક આર્ટિસ્ટની સ્પેશિયાલિટી હોય છે. કોઈ પોર્ટ્રેટ ફેસ ટેટુ બનાવવામાં માહિર હોય, કોઈ મંડાલા, જીઓમેટ્રિક ડિઝાઇનમાં. તમારો કોન્સેપ્ટ જે ટાઈપનો છે એ ટાઈપના સ્પેશિયાલિસ્ટ આર્ટિસ્ટને પસંદ કરો. કારણ કે દોસ્તો, એકવાર સ્કિન પર ટેટુ બની ગયું પછી કાયમ માટે છે. કપડાં નથી કે ગમશે તો કાઢી નાખશું, બદલી નાખશું. અને 5મી ટીપ, જે તમારા ખિસ્સાને અડે છે, બજેટ. ઘણા લોકો સસ્તાના ચક્કરમાં ગમે ત્યાં ટેટુ કરાવી લે છે અને પછી લેવાના દેવા થઈ જાય છે. સસ્તું ટેટુ કરાવશો તો આર્ટિસ્ટ કદાચ તમારા હાથની સાથે તમારી હેલ્થ પણ બગાડી શકે છે. સારા અને અનુભવી આર્ટિસ્ટ જોડે હંમેશા ફ્રી કન્સલ્ટેશન આપે છે. તમે સ્ટુડિયો પર જાઓ, ડિઝાઇન ડિસ્કસ કરો અને પ્રાઇસ એસ્ટિમેટ લો. જો બજેટ ઓછું હોય તો થોડી રાહ જુઓ, પૈસા ભેગા કરો, પણ ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ ના કરો. કારણ કે ગુડ વર્ક્સ કોસ્ટ મોર એન્ડ ચીપ વર્ક્સ ઓલવેઝ ચીપ. જો તમે આ 5 વાતનું ધ્યાન રાખશો ને, તો તમારું ટેટુ કરાવવાનો એક્સપિરિયન્સ એકદમ બેસ્ટ રહેશે અને તમારા આર્ટિસ્ટ સાથે લાઈફ ટાઈમનો સંબંધ બની જશે. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો હમણાં જ લાઇકનું બટન દબાવો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ ટેટુની અવનવી માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્ક્રીન પર આપેલા નંબર પર તમે કન્સલ્ટન્ટ માટે અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. મળીએ ખૂબ જલ્દી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સી યુ, બાય, ગુડ બાય.